30 સપ્ટેમ્બર નવરાત્રિમાં એક આ ખાસ ઉપાય જરૂર કરી લેજો. જો તમે કોઈ પણ કારણસર નવરાત્રિમાં વ્રત ના રાખી શકતા હોય તો 30 સપ્ટેમ્બર અષ્ટમી તિથિના રોજ આ એક વ્રત તમે જરૂરથી કરી લેજો. માં ભગવતી તમારા પર પ્રસન્ન જરૂરથી થશે અને તમારા કુળદેવી પણ તમારા પર વિશેષ કૃપા અને વિશેષ આશીર્વાદ આપશે. તો તમારે શું કરવાનું છે ચાલો જાણીએ. અષ્ટમીના દિવસે તમારે એક લીંબુ લેવાનું છે અને લીંબુને 2 ફાડા કરી એનું રસ નીશવીને લીંબુને વાળીને એનો તમારો દીવો બનાવવાનો છે. એમાં કંકુ લગાડો અને એક વ્હાઈટ મૂકો અને વ્હાઈટમાં થોડું કંકુ લગાડો અને પછી ગૌ માતાને ઘી નાખીને દીવો પ્રગટાવવો અને આ મંત્ર બોલવાનું છે ક્લીમ બોલીને માતાજીને સામે દીવો મૂકી પ્રગટ કરો. આ ઉપાય કરવાથી માતાજી તમારી કુળદેવી તમારા દરેક કષ્ટ હરી લેશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આપશે. આ પાવન માહિતી 30 સપ્ટેમ્બર પહેલાં વધુમાં વધુ શેર સનાતનીઓને જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો.